નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે કારક વિભક્તિ અને ઉપપદ વિભક્તિ આ બંને વિભક્તિઓમાં આપણે ધોરણ 10ની અંદર ઉપપદ વિભક્તિનો અભ્યાસ કરશું. હવે ઉપપદ વિભક્તિ ક્યારે વપરાય છે એ જોઈશું. તો જ્યારે કોઈ વાક્યમાં વપરાયેલા નજીકના પદને કારણે અમુક વિભક્તિ વપરાય છે ત્યારે તે વિભક્તિને ઉપપદ વિભક્તિ કહેવાય છે. કે નજીક ઉપ એટલે પાસે કે નજીક. તો અમુક વિભક્તિ નજીકના પદને કારણે જે વિભક્તિ વપરાય, નજીકના પદના કારણે જે વિભક્તિ વપરાય તેને ઉપપદ વિભક્તિ કહેવાય છે. દ્વિતીયાથી માંડી અને સપ્તમી વિભક્તિના માં જે કંઈ અવ્યયો જોવા મળે છે તો અવ્યયોના પ્રયોગથી થતી વિભક્તિઓ છે એ આપણે ક્રમશઃ જોશું. તો કે દ્વિતીય વિભક્તિ, તો કે વાક્યમાં જ્યારે ઉભયતઃ, પરિતઃ, પ્રતિ, વિના, અંતરા, નિકષા જેવા અવ્યયોનો પ્રયોગ થયો હોય ત્યારે દ્વિતીય વિભક્તિ વપરાય છે. તમારા બોર્ડની પરીક્ષાની અંદર આમાંથી 1 માર્ક્સની કે 2 માર્ક્સની 2 માર્ક્સના પ્રશ્નો પૂછાશે, 1 કે 2 ખાલી જગ્યાના આધારે. તો કે વાક્યમાં જ્યારે ઉભયતઃ, પરિતઃ, પ્રતિ, વિના, અંતરા, નિકષા જેવા અવ્યયનો પ્રયોગ થયો હોય ત્યારે દ્વિતીય વિભક્તિ ને મૂકવામાં અથવા દ્વિતીય વિભક્તિનો પ્રયોગ થાય છે. અહીંયા જુઓ કે ઉભતઃ ચારે બાજુ, તો માર્ગમ ઉભયતઃ વૃક્ષા સંતિ. માર્ગમ, તો આ માર્ગમ એ દ્વિતીય વિભક્તિ છે. વનમ, ફલમ, રામમ દ્વિતીય વિભક્તિ છે. તો માર્ગમ ઉભયતઃ વૃક્ષા સંતિ, રસ્તાની. હવે જો ગુજરાતી પરથી તમને લાગે કે રસ્તાની ષષ્ઠી વિભક્તિ, પણ ના, અહીંયા કયો નિયમ છે કે જ્યારે વાક્યમાં આ અવ્યયનો પ્રયોગ થયો હોય ત્યારે દ્વિતીય વિભક્તિમાં મૂકવામાં આવે છે. તો માર્ગમ એ દ્વિતીય વિભક્તિ છે. તો માર્ગમ ઉભયતઃ વૃક્ષા સંતિ, માર્ગની ચારે બાજુ ઝાડ છે. વૃક્ષા એટલે ઝાડ. અહીંયા જોઈએ ગિરિમ પરિતઃ માર્ગ વર્તતે, પર્વતની ચારે બાજુ. પર્વતની, પર્વતસ્ય, આમ જોવા જઈએ તો કારક વિભક્તિ ષષ્ઠીનો પ્રયોગ થયો છે, પણ અહીંયા કયો શબ્દ વપરાયો છે, કયો અવ્યય વપરાયો છે? તો કે પરિતઃ. તો પરિતઃ અવ્યયના કારણે ગિરિમ શબ્દને કઈ વિભક્તિ લાગશે? દ્વિતીય. તો પરિતઃ, તો કે ગિરિમ પરિતઃ માર્ગ વર્તતે, પર્વતની ચારે તરફ રસ્તો છે. વૃક્ષમ પ્રતિ પ્રકાશતે વિદ્યુત. વૃક્ષમ પ્રતિ, હવે અહીંયા કયો અવ્યય થયો? પ્રતિ. પ્રતિ એટલે ની તરફ. તો વૃક્ષમ પ્રતિ પ્રકાશતે વિદ્યુત. વૃક્ષમ એટલે ઝાડ, ઝાડની તરફ, ઝાડ તરફ વીજળી પ્રકાશે છે. તમારે ઉપપદ વિભક્તિમાં ખાસ ધ્યાન કયું રાખવાનું કે ભાઈ દ્વિતીય વિભક્તિમાં કયા કયા અવ્યયો પ્રયોગ થયો છે? તો કે ઉભતઃ, પરિતઃ, પ્રતિ, વિના, અંતરા, નિકષા. જે શબ્દની અંદર અહીંયા જોવા મળતું હોય તો અહીંયા દ્વિતીય વિભક્તિ આવશે. અથવા આવી રીતે પણ લખેલું હોય કે માર્ગમ શબ્દ છે, અહીંયા ખાલી જગ્યા આપી છે કે માર્ગમ ખાલી જગ્યા વૃક્ષા સંતિ, તો ત્યાં તમારે દ્વિતીય વિભક્તિનો પ્રયોગ થશે. ઉભયતઃ આપેલું હોય, ખાલી જગ્યા આવી રીતે બોર્ડમાં પૂછાશે. ઉદાહરણ તરીકે અહીંયા જોઈએ 3 માર્ગેણ માર્ગસ્ય અને માર્ગમ. તો અહીંયા ખાલી જગ્યા હશે તો તમારે ધ્યાન રાખવાનું કે ઉભયતઃ હશે તો દ્વિતીય વિભક્તિ આવે માર્ગમ. અહીંયા ગિરિમ શબ્દ છે, તો ધારો કે ગિરિમ
ગીરસ્ય જંગલ. તો અહીંયા ગીરમ આવશે. વૃક્ષમ તો વૃક્ષાત વૃક્ષસ્ય અને વૃક્ષે અથવા વૃક્ષમ. જો અહીંયા ધારો કે આ વૃક્ષ શબ્દ કાઢી નાખ્યો અને યોગ્ય ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યા પ્રતિ પ્રકાશતે વિદ્યુત વૃક્ષાત વૃક્ષસ્ય અને વૃક્ષમ. તો વૃક્ષમ પ્રતિ પ્રકાશતે વિદ્યુત. તો દ્વિતીય વિભક્તિમાં એટલે કે દ્વિતીય ઉપપદ તત્પુરુષ ઉપપદ વિભક્તિમાં ઉપરોક્ત ઉભયત પરિત પ્રતિ વિના અંતરા નિકષા જેવા અવ્યયનો પ્રયોગ થયો હોય ત્યારે દ્વિતીય વિભક્તિનો પ્રયોગ થાય છે. તૃતીય વિભક્તિ વિના સહસાધમ જો હવે અહીંયા સહ સાધમ સમમ અને અલમ આ અવ્યયનો પ્રયોગ થયો હોય ત્યારે તૃતીય વિભક્તિ આવે છે. ધારો કે સહ જલ પ્રવાહેણ રામેણ રામાભ્યામ રામેભ્ય રામેહી જલ પ્રવાહેણ સહ સમુદ્રમ મિલતી. જળ પ્રવાહ સાથે જળ પ્રવાહ સાથે સમુદ્રને મળશે મિલતી મળે છે. જળ પ્રવાહ સાથે સમુદ્રને મળે છે મિલતી. હવે જલ પ્રવાહેણ સમુદ્ર મિલતી જળ પ્રવાહ સાથે તો સહનો અર્થ સાથે થાય છે. અલમ પઠેન પઠેન બાણેન બાણાભ્યામ બાણેહી પઠેન પઠાભ્યામ પઠેહી. તો હવે ભણવાનું રહેવા દો. પઠેન અલમ એટલે રહેવા દો. અલમ સહ સાધમ
સમમ આ જ્યારે અવ્યયનો પ્રયોગ થયો હોય ત્યારે તૃતીય વિભક્તિ આવે છે. રામઃ બાણેન, ઉદાહરણ તરીકે જો રામઃ બાણેન રામઃ બાણેન હંતિ, રામ બાણથી હણે છે. તો એમાં પણ તૃતીય વિભક્તિનો પ્રયોગ થયો છે. પણ અહીંયા આપણે આ ધ્યાન રાખવાનું, સહ સાધમ સમમ, જે શબ્દ સાથે સહ શબ્દ આવતો હોય, સાધમ આવતો હોય અને સમમ આવતો હોય ત્યારે તૃતીય વિભક્તિનો પ્રયોગ થયો હોય છે. તો ઉપપદમાં તૃતીય વિભક્તિ ક્યારે વપરાશે? સહ સાધમ સમમ અને અલમ. તો અહીંયા જલ પ્રવાહેણ સહ સમુદ્ર મિલતી, જલ પ્રવાહ સાથે સમુદ્રને મળે છે તો સહ શબ્દ છે. અલમ પઠેન, હવે ભણવાનું રહેવા દે. ગિરિણા સાર્ધમ વનમપી અસ્તિ, ગિરિણા સાર્ધમ વનમપી અસ્તિ એટલે કે પર્વતની સાથે વન પણ છે. ગિરિણા સાધમ વનમપી અસ્તિ, પર્વતની સાથે વન પણ છે. એટલે તૃતીય વિભક્તિમાં સહ સાધમ સમમ અને અલમ જેવા અવયવનો પ્રયોગ થયો હોય છે. હવે ચતુર્થી વિભક્તિ જોશો તો ચતુર્થી વિભક્તિમાં પહેલાં જોઈએ કે આપણે કોઈ નમસ્કાર કરવાના હોય ત્યારે ચતુર્થી વિભક્તિનો પ્રયોગ થયો હોય છે. ચલો, ચતુર્થી વિભક્તિ. તો વાક્યમાં નમઃ, વાક્યમાં જ્યારે નમઃ એટલે પ્રણામ, સ્વાહા સ્વસ્તિ સ્વસ્તિક જેવા અવ્યય પદોનો પ્રયોગ થયો હોય ત્યારે ચતુર્થી વિભક્તિ વપરાય છે. ઉદાહરણ તરીકે પહેલું, ગણેશાય નમઃ, રામાય નમઃ, અગ્નેય સ્વાહા. પુત્રાય સ્વસ્તિક, પુત્રાય સ્વસ્તિક, સ્વસ્તિક. હવે જુઓ, ચતુર્થી વિભક્તિની અંદર વાક્યમાં જ્યારે નમઃ, સ્વાહા, સ્વસ્તિક જેવા અવ્યય પદોનો પ્રયોગ થયો હોય ત્યારે ચતુર્થી વિભક્તિ વપરાય છે. ઉદાહરણ તરીકે ગણેશાય નમઃ શબ્દ આવે તો ગણેશ આવી રીતે લખવાનું, ગણેશ નમઃ. તો આ ગણેશ પ્રથમા થઈ ગયું છે, કર્તા છે, કર્તા હંમેશા પ્રથમામાં આવે, છતાં પણ અહીંયા કયો અવ્યય છે? નમઃ.
તો નમઃ અવ્યય આવતા કર્તાને કઈ વિભક્તિ લાગી જશે? ચતુર્થી. તો નમઃ, સ્વાહા, સ્વસ્તિ જેવા અવ્યય પદોનો પ્રયોગ થયો હોય ત્યારે ચતુર્થી વિભક્તિ મૂકવામાં આવે છે. ગણેશાય નમઃ, ગણેશ ભગવાનને નમસ્કાર હો. રામાય નમઃ, ભગવાન રામને નમસ્કાર હો. અગ્ને સ્વાહા, સ્વાહા એટલે યજ્ઞ કર્મકાંડની અંદર જે કંઈ દેવોને હોમ હવનમાં આપણે આહુતિ આપીએ છીએ એ આહુતિ માટે શબ્દ વપરાય છે સ્વાહા. તો અગ્નિ ચતુર્થી વિભક્તિ છે. અગ્નિ સ્વાહા. પુત્રાય સ્વસ્તિક, સ્વસ્તિકનો અર્થ કલ્યાણ થાય. પુત્રના હિત માટે કલ્યાણ છે, પુત્ર માટે કલ્યાણ. તો પુત્રાય સ્વસ્તિક, પુત્રને માટે કલ્યાણ હો. તો અહીં ચતુર્થી વિભક્તિમાં નમઃ, સ્વાહા, સ્વસ્તિક જેવા અવ્યયનો અવ્યય પ્રયોગની પ્રયોજન થયું હોય તો ત્યાં ચતુર્થી વિભક્તિ મૂકવામાં આવે છે. હવે જોશું આપણે પંચમી વિભક્તિ. વાક્યમાં ઋતે સિવાય કે વિના પ્રભુતિ થી માંડીને થી લઈને જેવા જોઈએ. હવે પંચમી વિભક્તિ વાક્યમાં ઋતે એટલે કે સિવાય કે વિના, પ્રભુતિ થી લઈને, થી માંડીને,
જેવા અવયવનો પ્રયોગ થયો હોય ત્યારે પંચમી વિભક્તિ વપરાય છે અથવા પંચમી વિભક્તિમાં મૂકવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઋતે. ઋતે જ્ઞાનાત ન સુખમ. ઋતે એટલે વિના. તો જ્ઞાન સિવાય અથવા જ્ઞાન વિના સુખમ નાસ્તિ, સુખ નથી. તો ઋતે જ્ઞાનાત ન સુખમ. ઋતે આ ઋતે આવ્યું છે તો જ્ઞાનાત ન સુખમ, જ્ઞાન સિવાય સુખ નથી. બાલાત પ્રભુતિ ગાયતી. બાલાત બાળપણથી, બાલાત પ્રભુતિ ગાયતી તે બાળપણથી માંડીને ગાન કરે છે. બાળપણથી માંડીને જે બાળક છે બાળપણથી માંડીને ગાન કરે છે. હવે અહીંયા જુઓ ખાલી જગ્યાઓ કેવી રીતે પૂછાશે જોઈએ. ધારો કે જ્ઞાન શબ્દ છે, જ્ઞાનમ, જ્ઞાનાત, જ્ઞાને. તો અહીંયા શબ્દ ખાલી જગ્યા સ્વરૂપે મોકલેલો હશે. ઋતે ખાલી જગ્યા ન સુખમ, જ્ઞાનમ, જ્ઞાનાત, જ્ઞાને. તો પંચમી વિભક્તિમાં શું આવે? જ્ઞાનાત. તો ખાલી જગ્યામાં આવી રીતે પૂરવાની થશે તમારે. બાલાત પ્રભુતિ ગાયતી. તો અહીંયા 3 ઓપ્શન આપેલા હશે. બાલમ, બાલે, બાલાત. તો તમારે યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની થશે. એ ક્યારે યાદ રહેશે? કે જ્યારે તમે ક્રમશઃ દ્વિતીયાથી માંડી અને સપ્તમી વિભક્તિના જે કંઈ અવ્યયો તૈયાર કરશો, ધારો કે પંચમી, તો કે ઋતે અને પ્રભુતિ. ઋતે અને પ્રભુતિ આવે તો સમજી લેવાનું કે એ ખાલી જગ્યામાં પંચમી વિભક્તિનો પ્રયોગ થયો હશે. હવે ષષ્ઠી વિભક્તિ આપણે જોશું.
ચલો હવે વાક્યમાં જ્યારે કૃતઃ કાજે એટલે કે માટે, અગ્રે એટલે આગળ, પુરતઃ એટલે કે ની આગળ જેવા અવ્યયોનો પ્રયોગ થયો હોય ત્યારે ષષ્ઠી વિભક્તિમાં મૂકવામાં આવે છે. હવે સંસ્કૃતસ્ય કૃતે જીવતી, સંસ્કૃતને માટે જીવે છે. આમ તો જો માટે શબ્દ છે એ ચતુર્થી વિભક્તિનો પ્રયોગ છે, પણ તમારે ધ્યાનમાં કયું રાખવાનું? કૃતે. ધ્યાનમાં કૃતે રાખવાનું, એટલે કૃતે શબ્દ આવે એટલે અહીંયા ષષ્ઠી વિભક્તિનો જ પ્રયોગ થશે. અહીંયા અગ્રે, કૃતે અને અગ્રે જ્યારે આવે ત્યારે સમજી લેવાનું ત્યાં ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ થશે. સંસ્કૃતસ્ય કૃતે જીવતી, સંસ્કૃતને માટે જીવે છે. દેશસ્ય અગ્રે અહમ કિમપી નાસ્તિ, દેશની આગળ હું કંઈ પણ નથી. હવે આપણે ઓપ્શન સ્વરૂપે ધારો કે અહીંયા પરીક્ષામાં આવી રીતે પૂછાશે, ધારો કે કૃતે શબ્દ છે, સંસ્કૃતમ સંસ્કૃતસ્ય અને સંસ્કૃતે, અને અહીંયા ખાલી જગ્યા છે. બીજું અહીંયા ખાલી જગ્યા છે, દેશે દેશસ્ય અને દેશાત. ખાલી જગ્યા કૃતે જીવતી, સંસ્કૃતસ્ય કૃતે જીવતી એટલે તમારે અહીંયા કૃતે શબ્દ આવે તો અહીંયા ખાલી જગ્યામાં સંસ્કૃતસ્ય આવશે. અહીંયા અગ્રે શબ્દ આવે તો તમારે આંખો બંધ કરીને લખી દેવાનું કે ષષ્ઠી વિભક્તિનો જ પ્રયોગ થયો હશે. તો દેશસ્ય અગ્રે, દેશની આગળ અહમ કિમપી નાસ્તિ, દેશની આગળ હું કંઈ પણ નથી. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે ષષ્ઠી વિભક્તિમાં કૃતે અને અગ્રે પુરતઃ, કૃતે અગ્રે અને પુરતઃ જેવા અવ્યયનો પ્રયોગ થયો હોય ત્યારે ષષ્ઠી વિભક્તિ મૂકવામાં આવે છે. તો અહીંયા આપણે ઉપદ વિભક્તિના જે કંઈ પ્રયોગો છે દ્વિતીયાથી માંડી અને ષષ્ઠી વિભક્તિના ક્રમશઃ ધ્યાનમાં રાખશું.